મિત્રો, હાઉ ટુ માસ્ટર બિઝનેસ ઇંગ્લિશ સિરીઝના લાસ્ટ વિડીયોની અંદર તમે હોમોફોન્સ વિશે સમજ્યા. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ હોમોગ્રાફ. હોમોગ્રાફ એટલે કે એવા શબ્દો કે જેના સ્પેલિંગ સેમ હોય પરંતુ તેના મીનિંગ અથવા તો પ્રોનાઉન્સિએશનમાં ચેન્જ હોય. અમુક ઉદાહરણની વાત કરીએ, ધારો કે કેપિટલ. કેપિટલનો અર્થ મૂડી પણ થાય અને કોઈ પણ રાજ્ય હોય તેનું પાટનગર, તેને પણ કેપિટલ સિટી કહેવામાં આવે, રાઈટ? ત્યારબાદ બેક. બેકનો અર્થ ઓપોઝિટ પણ થાય અને રિટર્ન આપવું પણ થાય. ત્યારબાદ ક્લોઝ. ક્લોઝનો અર્થ નજીક પણ થાય અને બંધ કરવું પણ થાય. તો આવા તો ઘણા બધા શબ્દો છે. ઇઝીલી તમે સર્ચ કરી અને એવા સેટ ઓફ હોમોફોન્સ શોધી શકો કે જે તમને લેંગ્વેજની અંદર ડિસ્ટર્બ કરતા હોય while communicating. તો મેક શ્યોર નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાનમાં રાખો કે આવા શબ્દો કયા કયા છે, તો તમે તેનો બેટર યુઝ કરી શકો. અને નેક્સ્ટ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ એક નવો વિડીયો જે તમને હેલ્પ કરશે કોમ્પ્લિકેટેડ ઇંગ્લિશને સરળ બનાવવામાં. ઓકે, તો આ વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરીને સેવ કરી લેજો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.